તો આ વચ્ચે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ભારતે ચાઇનીઝ એપ્લિકેશનને બેન કરી છે। ભારતની ચીન ઉપર વધુ એક ડિજિટલ સ્ટ્રાઇક કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે ભારતે વધુ 43 ચાઇનીઝ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં અલીબાબા વર્કબેન્ચ, સ્નેક વિડિયો, કેમકાર્ડ જેવી 43 એપ્લિકેશન બ્લોક કરવામાં આવી છે। ફરી એક વખત ભારતે ચીન ઉપર ડિજિટલ સ્ટ્રાઇક કરી છે। 43 ચાઇનીઝ એપ્લિકેશન ઉપર ભારતે પ્રતિબંધ મૂક્યો છે। અલીબાબા વર્કબેન્ચ તેમજ કેમકાર્ડ્સ તેમજ વિન્ડેડ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। 43 આ જે ચાઇનીઝ એપ્લિકેશન છે, અગાઉ પણ આપણે જણાવી દઈએ કે કેટલીક એપ્લિકેશનને બેન કરવામાં આવી છે। ફરી એક વખત ભારતે ડિજિટલ સ્ટ્રાઇક કરી છે ચીન ઉપર। મહત્વની વાત છે કે જ્યારે પહેલી વખત ડિજિટલ સ્ટ્રાઇક ચીન ઉપર કરવામાં આવી હતી, એપ્લિકેશન્સને બેન કર્યા બાદ ત્યારે ચીન રઘવાયું બન્યું હતું। ફરી એક વખત ભારતે 43 ચાઇનીઝ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ લગાવ્યો છે, જે ચીનને એક રીતે બેકફૂટ ઉપર લઈ જાય છે। તેના યુઝર્સ ઓછા થઈ રહ્યા છે અને હવે જે એપ્લિકેશન્સ છે તે ભારતીય એપ્લિકેશન્સ બની રહી છે। આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી9ના એસોસિએટ એડિટર મૌલિક મહેતા। મૌલિક, ફરી એક વખત ભારતે ડિજિટલ સ્ટ્રાઇક કરી છે, આ વખતે 43 એપ્લિકેશન્સ બ્લોક। ચીન સરહદ ઉપર ફૂફાડા મારે છે તો ભારત ડિજિટલ સ્ટ્રાઇક કરી અને ભારત ઈટનો જવાબ પથ્થરથી આપી રહ્યું છે અને ભારતે ફરી એકવાર ડિજિટલ સ્ટ્રાઇક કરી છે અને આ વખતે ભારતે અલીબાબા વર્કબેન્ચ કે જે ખરેખર એક બહુ મોટી એપ્લિકેશન છે અને અલીબાબાનું નામ તેની સાથે જોડાયેલું છે તેવી અલગ અલગ એપ્લિકેશનને બેન કરી છે। તો સાથે સાથે બીજી 42 છે કે જેમાં સ્નેક વિડીયો છે, કેમકાર્ડ છે, ચાઇનીઝ સોશિયલ છે, ડેઇટ ઇન એશિયા છે જેવી ઘણી જાણીતી એપ્લિકેશનને પણ પ્રતિબંધ ફરવામાં આવ્યો છે। ટૂંકમાં ભારતે ચીનને શાંતિથી સમજાવી દીધું છે કે જો તે સરહદ ઉપર ભારત ઉપર દબાણ લાવવાનો પ્રયત્ન કરશે, ભારત ઉપર જો ખોટી રીતે તે પ્રેશર કરશે તો પછી ભારત પણ ચૂપ નહીં રહે અને ભારત પણ ડિજિટલ સ્ટ્રાઇક કરીને તેનો જવાબ આપશે। આભાર મૌલિક, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો ભારતે વધુ 43 ચાઇનીઝ એપ્લિકેશન્સ છે જેને બ્લોક કરી છે। ફરી એક વખત ભારતે ડિજિટલ સ્ટ્રાઇક ચીન પર કરી।